મજા કરીએ. હાય હાય હાય. છે કોઈ પાસે નોકરી ધંધા બધા એમને આટા મારે છે. શું કરો છો તમે આરામ સિવાય ખુશીમાં? બીજું આરામ કરો છો, બીજું કરે છે શું અત્યારે? તો તમારું શું કેવું છે કે તમે બી ચા વેચો તો વડાપ્રધાન બનવાની શક્યતા ખરી ને? કઈ નક્કી ન કહેવાય, બની જાય આમાં તો. બેરોજગારી છે જ નહીં. એવું કેમ લાગે છે? એ તો કોંગ્રેસને પૂછો ને. ગાય ગા નહીં નિરાય નિરા- તો ભાઈ આજે આવી પહોંચ્યા છે ગિરનારમાં, જુનાગઢમાં. જુનાગઢ એટલે નરસિંહ મહેતાની નગરી, તમને ખબર જ છે. એમણે ગાયું છે ને કે વૈષ્ણવ જંતો તેને રે કહીએ રે, જે પીડ પરાઈ જાણે રે, પીડ પરાઈ જાણે રે. મતલબ કે નેતાઓ, રાજકારણીઓ પ્રજાની પીડ જાણે છે કે નહીં, એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું જુનાગઢ શહેરમાં. અને સાથે સાથે તમને કહી દઉં કે જુનાગઢની ઓળખ માત્ર ને માત્ર નરસિંહ મહેતાની નગરી તરીકે નથી, પરંતુ અહીંયા ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે. જેમ કે અહીંયા મગફળીનો પાક પુષ્કળ થાય છે, અહીંયા કૂવાઓની ભરમાર છે. મતલબ કે ગુજરાતમાં જેટલા કૂવાઓ છે એમાં સૌથી વધુ કૂવાઓ અહીંયા છે. આ સિવાય તમને અહીંયા સાવજ પણ આટા મારતા મળી શકે છે, પરંતુ એ શહેરમાં ના આવે, પણ આસપાસમાં હોય તમારે ડરવાની જરૂર નહીં, કેમ કે માતાજીના આશીર્વાદ અહીંયા સતત વરસતા રહે છે. જો કે રાજકારણીઓ પર આશીર્વાદ મળતા રહેશે કે નહીં પ્રજાના, એ આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેમ કે ભાઈ આજે જુનાગઢમાં છે, અને જુનાગઢમાં તમને ખબર છે એ પ્રકારે કે રાજેશ ચુડાસમા લોકસભાના ઉમેદવાર છે અને સામેથી હીરા જોટવા કોંગ્રેસના ઉમેદવાર છે. આ બંને વચ્ચે કેવી ટક્કર જામવાની છે એનો આપણે પ્રયાસ કરીશું જાણવાનો, અને લોકોના મનની અંદર શું ચાલી રહ્યું છે એ પણ આપણે તપાસીશું ભાઈમાં. જોરદાર. ઓહો દાદા, જય સિયારામ. આ લોકો તાપમાં ઘરમાં બેસી રહ્યા છે એસીમાં, તમે ક્યાં નીકળ્યા સાયકલ લઈને? યાત્રા ચાલી રહી છે, ભારત વિશ્વ શાંતિ યાત્રા. કેમ યાત્રા પર નીકળ્યા તમે? मेरा भारत विश्व गुरु बने और मोदी जी विश्व विजेता बने, इसके लिए सब कर रहे हैं. આપણે કાળવા ચોક જવું છે. કાળવા તો જવું ના, અહીંયા જ આગળ આપણી જોડે હેલા જઈશું ને આપણે? આઈલા જાય ને. ગાય ગા નહીં નિરાય જાય. શાંતિથી ભાઈ, ઉતાવળની છે, ગાય નથી જવાનું આપણો. દાઢી રાખવાથી પર્સનાલિટી અલગ પડે. અત્યારે ધીરે ધીરે એક ફેશન સેન્સ થતું જાય છે. દાઢી રાખવું, એ હીરો બધા બોલિવૂડના કલાકારો છે, મોડલ વગેરે છે, બધાને જોઈ. નેતાઓ બી દાઢી રાખે છે ને યાર. હા, નેતાઓ બી દાઢી રાખે છે, મોદી છે, બધાય દાઢી રાખે છે, અમિત શાહ છે, બધા મોટા માણસો છે ને ધીરે ધીરે દાઢી રાખવા લાગ્યા છે. એટલે પર્સનાલિટી એક શું કે અલગ પડે દાઢી રાખવાથી. કેમ છો મિત્રો? આજનો યુવાન ક્યાં જઈ રહ્યો છે? મોબાઈલમાં જ માથું નાખીને બેસી રહે છે. તમારું શું કહેવું છે? ના એવું કંઈ નથી. અમે તો કટરલીની ખરીદી કરવા ગયા, મારી મમ્મી અસ્તર લેવા ગયા, મારું ધ્યાન નથી પડતું એમાં. અચ્છા, એટલે મોબાઈલમાં આપણે થોડું જોવું પડે ને તમે કેમ? ના હું તો આ કટલેરીનું ચેક કરતો હતો, બધું ઉપરથી માલ આવેલો હોય ને. અચ્છા. ઓકે, પણ આ ઓનલાઈન બધું થઈ ગયું, સોશિયલ મીડિયા આટલું ફાસ્ટ ચાલે છે, અત્યારે વિકાસ થઈ રહ્યો છે, તમારું શું કહેવું છે? એ બહુ સારું છે. ઓનલાઈન થઈ ગયું છે એ બહુ સારું કહેવાય. તમને શું ફાયદો થયો આમાં? ઘણો બધો ફાયદો થયો. હું ગામડે રહું છું, ત્યાંથી જ બધું હેન્ડલિંગ કરી શકું છું, અને ઓનલાઈન પેમેન્ટ ને બધું મોબાઈલમાં જ થઈ શકે છે, અને ઓનલાઈન વસ્તુ થઈ ગયું, બધું સારું કહેવાય. તો શું લાગે છે એ શેને આભારી છે? કેમ આવું થયું? સારું કહેવાય ને. ના, પણ કોણે કર્યું આવું? યા મોદી સાહેબ. તો આપણે નરસિંહ મહેતાના નગરમાં છીએ, અને એમની એ સમયની ધૂન, રચનાઓ, ગીત, ગરબા, સ્તુતિ, આ બધી વસ્તુઓ જે પ્રાચીન હતી એ હજી પણ જળવાયેલી રહી છે. અને નાગર જ્ઞાતિના લોકો ભેગા થઈને ચૈત્રી નવરાત્રિમાં આ ખાસ કરીને અલગ અલગ જગ્યાએ આ રીતના બેઠા ગરબા કરતા હોય છે. આપણે એના વિશે થોડું જાણીએ. કેમ છો? મજામાં. શું નામ છે તમારું? મારું નામ છે દુર્ગેશભાઈ આચાર્ય. શું છે આ ગરબા, પ્રાચીન ગરબા જે નાગર જ્ઞાતિના હોય છે, એના વિશે શું કહેશો? પ્રાચીન ગરબા ઘણા વર્ષોથી જૂનાગઢમાં ગવાય છે. આની પહેલી પેઢીમાં પણ ઘણા બધા વડીલો અમારા, જે ખરેખર પહેલાંના જમાનામાં શું હતું કે ત્યાં બહારના ભાગમાં કોઈ ગરબા લેવા જતું નહીં,
જેથી નાગરોના ઘરમાં હંમેશા બેઠા ગરબા અને માની આરાધના કરવામાં આવતી હતી. એટલે જેથી ત્યારથી જ અમારે આ વર્ષોથી આ પરંપરા નાગરોમાં રહી છે. શું કરો છો તમે? મજા કરીએ. હાય હાય હાય, આવો જવાબ તો કોઈ આપતું જ નથી યાર. મજા કરો છો? આપણે તમારી મજા હમણાં લઈએ છીએ. હા, આપણે આમની સાથે વાત કરીએ. કાકા, તમે શું કરો છો? ખેડૂત. કેવું છે ખેતીવાડીમાં અત્યારે? સારું છે સ્થિતિ? સારું છે, પણ બજારો તો એમને પડી છે કે ભાવ વધતા નથી, બીજું બધું વધે છે. બીજું બધું મજા છે પણ ભાવ વધતા નથી. ઓકે, આ બાજુ કોણ છે? આ મિત્રને પૂછીએ આપણે. શું કરો છો તમે? હું તો દવાખાના આવ્યો છું. દવાખાને આવ્યો છો? દવાખાનું એટલે અહીંયા સારવાર બરાબર થાય છે જુનાગઢમાં? કાર્ડ ઉપર બરોબર સારવાર થાય છે. હા, તો તમને શું લાગે છે કે આ સરકારે જે કાર્ડ આપ્યા છે, આયુષ્યમાન કાર્ડ વગેરે, એનાથી ફેર પડે છે? સારું લાગે છે? બહુ સારું લાગે, ગરીબ માણસને બહુ ટેકો છે. ઓકે, સારવાર મળવાથી ફાયદો થાય છે એવું એમનું કહેવું છે. મિત્ર, હવે મજા પછીને આપણો નેક્સ્ટ સવાલ પૂછીએ. તમે આમ બાય ધ વે પ્રોફેશનથી શું કરો છો? હું નોકરી કરું છું. ઓકે, તમને લાગે છે કે કોંગ્રેસ આક્ષેપ કરતી હોય છે કે ભાઈ બેરોજગારી છે આપણા દેશમાં, એવું છે ખરું? સેજેય નહીં. સેજેય બેરોજગારી છે જ નહીં. હા, એવું કેમ લાગે છે? એ તો કોંગ્રેસને પૂછો ને. કોંગ્રેસને પૂછો. કોંગ્રેસવાળા અહીંયા કોઈ મળે તો મને પૂછી લો અમને. અચ્છા, આ બાજુ પાછળ આપણે જોઈએ. હા, મિત્ર છે. ભાઈ તો કહે છે કે બેરોજગારી જેવું કંઈ છે જ નહીં, ખોટા આક્ષેપો જેવું છે. છે તે દીની ભાજપ સરકાર આવી તે દીનું ક્યાંય છે કોઈ પાસે નોકરી ધંધા બધા એમને આટા મારે છે. બધા આટા મારે છે ભાઈ. એ તો એવું કહે છે કે ધંધા રોજગાર કશું છે નહીં. આ મિત્રને પૂછીએ, એવું છે ભાઈ? તમે તો યાર કહો કે બેરોજગારી જેવું અત્યારે છે જ નહીં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. અને કોંગ્રેસની સરકાર 70 વર્ષ રહી હતી. 70 વર્ષમાં કોંગ્રેસની સરકારમાં ક્યાંય તમે રોજગારી લક્ષી ક્યાંય કોંગ્રેસની ડિબેટો કે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ જોઈ હતી? આ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી આ જે બધું આવ્યું છે છેલ્લી 2 ટર્મ ત્યારથી જ રોજગારીની વાત ચાલુ કરી. રોજગારીની વાત ત્યારથી જ ચાલુ કરે. ત્યારથી જ રોજગારીની વાત ચાલુ છે. તમે શું શોધવા આવ્યો? કોને મળવા આવ્યો છો? બોલો. શું કરો છો તમે? ખેતી. ખેતીમાં અહીંયા પાણીની તકલીફ છે કે સિંચાઈની તકલીફ છે, એવું કંઈ ખરું? કોઈ જાતની તકલીફ નથી, બહુ સારું છે 10 વર્ષથી. પણ આ કાકા તો કહે છે કે તકલીફ છે, ભાવ નથી મળતા. એટલે ભાવ તો સિઝનના મળતા હોય, પછી ઓલું હોય કે બજારોમાં વધઘટ થતી હોય. વધઘટ થતી હોય એટલે એવું થાય જેવું તમારું એમનું કેવું છે. તમારું શું કેવું છે? ખેડૂતોને હું બજારો ટાઈમે થાય, ખેડૂત સર્જન ન થાય, ભાવ વધઘટ ત્યાં કરે, કોઈ બજારો હાલતી નથી એવી બધી. હા, છૂટી લક્ષ હાલતી હોય. સમજો? ઓકે, મોંઘવારી નડે છે ખરી લોકોને, એવું ખરું અહીંયા જુનાગઢમાં? મોંઘવારી નથી નડતી, બધું સારું છે. ભાજપના શાસન આવ્યા પછી તો ખેડૂતને લગતી બધી વસ્તુ સબસિડીમાં મળે છે. બધી વસ્તુ સારી છે. સરકાર અત્યારે છે એમાં રાહુલ ગાંધી અને મોદી, એમાં પસંદગી કોની ઉતારી શકાય? તમને શું લાગે છે? કેમ ઉતારો? તમે ઉતારો તો કોની પર ઉતારો? નરેન્દ્રભાઈ મોદીની. શા માટે? કોઈ પણ જાતની કાંઈ તકલીફ નથી ક્યાંય. તો આપણે અહીંયા જો સરસ નિરાંતે બેઠેલા છે, આપણે એમને પહેલાં પૂછી લઈએ. શું કરો છો તમે? આરામ સિવાય ખુરશીમાં બીજું આરામ કરો છો, બીજું છે શું અત્યારે? કાંઈ કરવા જેવું નથી. શું નામ છે? નાથો. નાથો ચા વાળો. ચા લોકો પીવા આવે છે? કેટલા બધા લોકો આવે છે આખા દિવસમાં? ઘણા જણા આવે. તો ચા તો તમને ખબર છે ને કે નરેન્દ્ર મોદી વાત કરે છે ચાય પે ચર્ચા, એ પોતે ચા વેચતા હતા. તો તમારું શું કેવું છે કે તમે બી ચા વેચો તો વડાપ્રધાન બનવાની શક્યતા ખરી ને? કઈ નક્કી ન કહેવાય, બની જાય આમાં તો. ખાલી ચા વેચવાથી બની જાય? કઈ નક્કી ન કહેવાય. કદાચ વડાપ્રધાન બની શકાય તો કે હા, કોઈ નક્કી નહીં કહેવાય. મોદી તો ચા જ વેચતા હતા ને, ચા વેચતા હતા, આજનું દેશનું શાસન કરે છે. અને મોદી આવ્યો પછી ભારતનો વિકાસ પણ સારો એવો થયો છે, ઉત્તરોત્તર પ્રગતિ જ કરે છે. વિદેશમાં પણ એનું સારું એવું નામ નીકળ્યું છે. વિદેશમાં તો તમને લાગે છે કે વિશ્વગુરુ બની જશે ભારત આપણું? વિશ્વ સત્તા ઉપર આવી જશે 5 વર્ષ પછી. પણ અર્થતંત્રમાં એવું કહે છે કે અર્થતંત્ર અત્યારે મજબૂત છે આપણું ઇન્ડિયાનું. એમ ને? બધાને ઇકોનોમિક સારું છે અત્યારે. ઓકે, તમારે શું કહેવું છે સરકાર વિશે, શાસન વિશે? કેવું ચાલી રહ્યું છે શાસન આપણું? સારું જ છે, નો ડાઉટ. પણ અત્યારે જે મોંઘવારી પ્રમાણે એવું લાગે કે મધ્યમ વર્ગ જે છે એના માટે બહુ ટફ છે. વેપાર ધંધા અત્યારે બધાના પડી ભાંગા. ટૂંકમાં વિકાસની વાતો થાય છે પણ અમીર લોકોનો, મધ્યમ વર્ગનો નથી. એટલે પેલું કહે છે કે અદાણી ને અંબાણી એટલે જે ઉદ્યોગપતિઓ માટે છે સરકાર, એવું બધું છે. ઓકે, સરસ. તો પછી આપણે જો અહીંયા અમારી જેમ જ આ બે ભાઈઓ ઊભા છે, આપણે એમની સાથે વાત કરીએ. ત્રીજા ભાઈ, શું કરો છો તમે? નાનો મોટો બિઝનેસ કરીએ છીએ. હવે નાનો કયો ને મોટો કયો? મીડિયમ. આવો અહીંયા વચ્ચે મીડિયમ તો હું આવી ગયો વચ્ચે. આ નાનો અને આ મોટો. તમે શું કરો છો? બાંધકામ. તમે? મંડપ સર્વિસ, મંડપ. હા.
તો હવે તો લોકોના લગન બગન પ્રસંગ વધી ગયા છે. છે પણ હવે અત્યારે શું છે બહુ મુહૂર્ત નથી. અચ્છા, મીડિયમ ચાલે છે, વાંધો નથી. તમારો કેવો ધંધો ચાલે? મીડિયમ ચાલે. બધું મીડિયમ. તું બી મીડિયમ છું, વચ્ચે છું. ફાઇન. તો આ છે આપણા જુનાગઢના લોકોની તાસીર, એમની વાત કરવાની રીત, એમના મનની વાત. બોલો ભાઈ ભાઈ.